નમસ્કાર ધોરણ 11ના વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજમાં। આજે આપણે ભૂગોળ વિષયના પૃથ્વીનો ઉદ્ભવ જે પ્રકરણ છે એના સ્વાધ્યાયની વિસ્તૃત ચર્ચા કરવાના છે ઉત્ક્રાંતિ સાથે। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન ક્રમાંક 1 છે, પૃથ્વીની ઉત્પત્તિ સમજાવતા ભરતીવાદની ચર્ચા કરો। તો પૃથ્વીની ઉત્પત્તિ સમજાવતા જે ભરતીવાદ છે એ કંઈક આ મુજબ છે કે ઇંગ્લેન્ડના ભૂગોળવિદો સર જેમ્સ જીન્સ દ્વારા તથા ઝેફ્રીઝે સોવ પરિવારની ઉત્પત્તિ માટે 1919માં ભરતી ઉત્કલ્પના રજૂ કરી હતી। આ ઉત્કલ્પના પ્રમાણે વિશાળકાય વાયુપિંડ ધરાવતા આદિ સૂર્યની નજીકમાંથી એક પ્રવાસી તારો પસાર થયો। આ પ્રવાસી તારો સૂર્ય કરતાં કદમાં મોટો હતો, તેથી તેનું ગુરુત્વાકર્ષણ બળ પણ વધુ હતું। આ પ્રવાસી તારાના ગુરુત્વાકર્ષણ બળને કારણે સૂર્યની સપાટી પર વાયુવીય ભરતી આવી। શિગાર કે ચિરુટ આકારનો વાયુવીય જથ્થો પ્રવાસી તારા તરફ આકર્ષાયો અને તે સૂર્યમાંથી છૂટો પડી ગયો। સૂર્યમાંથી છૂટા પડેલા ભાગને સૂર્યના ગુરુત્વાકર્ષણ જે બળ છે એના કારણે ધરીભ્રમણ અને પરિક્રમણ ગતિ પ્રાપ્ત થઈ। સમય જતાં શિગાર આકારનો જે છૂટો પડેલો ભાગ છે એ ઠરવા લાગ્યો। સંકોચન પ્રક્રિયાને કારણે તેનું વિભાજન થયું, તેમાંથી ગ્રહો ઉદ્ભવ્યા। સૂર્ય અને ગ્રહો વચ્ચે પણ આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન થતાં ઉપગ્રહો બન્યા છે। આ ઉત્કલ્પના પ્રમાણે આપણા સૌર પરિવારનો ઉદ્ભવ થયો। નેક્સ્ટ છે નિહારિકાવાદ, સમજાવો। તો નિહારિકાવાદની સમજ છે એ જર્મન તત્વજ્ઞ એમેન્યુઅલ કાન્ટે 1755માં નિહારિકાવાદની ઉત્કલ્પના રજૂ કરી હતી। આ ઉત્કલ્પના પ્રમાણે અબજો વર્ષ પહેલા અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાયુવીય વાદળ અસ્તિત્વમાં ધરાવતું હતું। આ વાદળમાં રહેલા વાયુના જે અણુઓ છે એ પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે ભારે ઘર્ષણ થયું અને તે તપ્ત અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકામાં રૂપાંતર પામ્યું। કાન્ટની આ વિચારધારામાં ફ્રાન્સના ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞ લાપ્સાએ 1796માં સુધારો કર્યો। તેણે આરંભથી જ પરિક્રમણ કરતી ખૂબ જ તપ્ત નિહારિકાની કલ્પના રજૂ કરી। કેન્દ્ર ત્યાગી બળના કારણે નિહારિકા સપાટી પરથી સમયાંતરે એક પછી એક વાયુવીય જથ્થો છૂટો પાડી વલય આકારે અવકાશમાં ફેંકાયો। આ વાયુવીય જથ્થો નિહારિકા પોતાના ગુરુત્વાકર્ષણના બળને લીધે આસપાસ ફરવા લાગ્યો। આ વાયુવીય પદાર્થોનું ધીમે ધીમે સંયોજન અને એકત્રીકરણ થવાને કારણે વલયાકાર વાયુવીય પદાર્થો ઘન ગોળાકારમાં પરિવર્તિત થયા, જે ગ્રહો તરીકે ઓળખ પામ્યા। ગ્રહોનું ઘનીકરણ થતાં સમગ્ર પ્રક્રિયાનું પછીથી પુનરાવર્તન થતાં ગ્રહોમાંથી ઉપગ્રહો બન્યા। મૂળ નિહારિકાનો બાકી રહેલો ભાગ તે સૂર્ય કહેવાયો। આ રીતે સૌર પરિવારનો ઉદ્ભવ કરોડો વર્ષો પહેલા થયો। નેક્સ્ટ છે પૃથ્વીની આંતરિક રચના। તો પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે અત્યંત ગરમ વાયુના ગોળા સ્વરૂપે હતી। સમયાંતરે તેનું ભૂકવચ ઠરીને ઘન બન્યું। હજુ તેના આંતરિક ભાગમાં કેન્દ્ર તરફ એક અત્યંત ગરમ સ્થિતિમાં છે। તે પૃથ્વીની સપાટીથી કેન્દ્ર સુધીના મુખ્ય 3 વિભાગો છે, મૃદાવરણ, મિશ્રાવરણ અને ભૂગર્ભ, જેને નીફે તરીકે ઓળખવામાં આવે છે। એના કિલોમીટર સુધીના વિસ્તારો આપેલા છે। ચોથું છે મૃદાવરણ, બરાબર, એની સરેરાશ જાડાઈ આપેલી છે। તો પૃથ્વીની સપાટીના નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર, જેને સિયાલ તરીકે ઓળખવામાં આવે, જેમાં ડા નો અર્થ સિલિકા છે, બરાબર, એલ નો અર્થ એલ્યુમિનિયમ થાય છે, વગેરે આપેલું છે, બરાબર છે। સાઈમાં પણ છે, જેમાં સિલિકા એસઆઈ અને એમ એ મતલબ મેગ્નેશિયમ થાય છે। મિશ્રાવરણની સંપૂર્ણ ડિટેલ આપેલી છે। પછી ભૂગર્ભની ડિટેલ આપેલી છે। મિત્રો, પ્રશ્નોના જવાબ ખૂબ લાંબા હોવાથી હું સરેરાશ થોડું સ્કીપ કરું છું। પૃથ્વીનો વ્યાસ આપેલો છે, જરા જોઈ લેવો। સૌર પરિવાર એટલે શું અને એના મૂળ ગ્રહો કયા કયા છે, પૃથ્વી એનો એક સભ્ય છે, બધા ચર્ચા કરવાની છે। તો આપણે જાણીએ છીએ કે સૌર પરિવારમાં 8 ગ્રહો છે। પહેલા 9 હતા, હવે પ્લુટોને ગ્રહ ગણવામાં આવતો નથી। અને 45,000થી વધુ લઘુ ગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરે આવેલા છે, બરાબર। અહીંયા ક્રમશઃ પૃથ્વીના જે ગ્રહો છે એના નામ આપેલા છે, આ જ મુજબ યાદ રાખવા જોઈએ, બરાબર। અને એના જે બીજા ચર્ચાઓ જે છે એ પણ અહીંયા ખૂબ વિસ્તૃત રૂપે આપેલી છે, જે તમે જોઈ શકો છો। 7 થી 10 મુદ્દાઓ અહીંયા વિસ્તૃત રીતે આપેલા છે। હવે આપણે પ્રશ્ન ક્રમાંક
પાંચમો જે અતિ મહત્વનો કહી શકાય બિગ બેંગ વાદની કે બિગ બેંગ સિદ્ધાંતની ચર્ચા કરવાની છે. આ સિદ્ધાંત વિસ્તરણ પામતા બ્રહ્માંડની વિચારધારાને કહે છે, રજૂ કરે છે. વિસ્તરણવાદી સિદ્ધાંત છે. બેલ્જિયમ એના વિદ્વાન છે જોર્જ લેમિત્રીએ આ સિદ્ધાંત આપેલો છે. અને 1920માં એડવિન હબ્બલ નામના ખગોળશાસ્ત્રીએ જાહેર કર્યું હતું કે બ્રહ્માંડનો વિસ્તાર થઈ રહ્યો છે. તો સમયાંતરે આકાશગંગાઓ અવિરતપણે એકબીજાથી દૂર ખસી રહી છે. બિગ બેંગ જે સિદ્ધાંત છે એના અનુસાર બ્રહ્માંડના વિસ્તરણ સંદર્ભે તબક્કાઓ નીચે જણાવેલી અવસ્થામાં થઈ રહ્યા છે અને એ અવસ્થાઓ કંઈક આ રીતે છે. બિગ બેંગ થતાની માત્ર 3 જ મિનિટમાં પ્રથમ પરમાણુની ઉત્પત્તિ થઈ હશે, વગેરે વગેરે ચર્ચાઓ અહીંયા આપેલી છે. પ્રશ્ન ક્રમાંક 6 આપેલો છે, વાતાવરણ અને જલ આવરણ છે એનો વિકાસ કેવી રીતે થયો એ તમારે સવિસ્તર સમજાવવાનું છે. આ એની પ્રથમ અવસ્થા છે, દ્વિતીય અવસ્થા છે અને આ હિન્દીમાં લખ્યું છે પણ એ વાસ્તવમાં વિશેષ જ લખેલું છે, પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે છે. ત્રીજી અવસ્થા પણ આપેલી છે અને એના વિશે અહીંયા ચર્ચાઓ આપણે જોઈ લીધી. ચાલો, કાર્બન ડાયોક્સાઇડ સહિત. પ્રશ્ન ક્રમાંક 2 છે, મુદ્દાસર ઉત્તર આપવાના છે. પ્રથમ પ્રશ્ન છે, એક તારક ઉત્કલ્પના વિશે તમારે ટૂંક નોંધ લખવાની છે. માત્ર 2 મુદ્દા છે. એક વાયુવીય રાશિ ઉત્કલ્પના છે અને બીજી જે છે એ આપણે હમણાં જ જોઈ ગયા નિહારિકા વાદળ ઉત્કલ્પના. આગળ જોઈએ પ્રશ્ન ક્રમાંક 2, સૌર પરિવારના સભ્યો છે એના વિશે ટૂંકમાં માહિતી આપવાની છે. આ પ્રશ્ન જસ્ટ હમણાં આપણે જોઈ ગયા, કંઈક એના જેવો જ છે. બરાબર છે, બધા ગ્રહો સાથે. ફટાફટ તમે પોઝ કરીને અથવા તો તમે અહીંયાથી સ્ક્રીનશોટ પાડીને લખી શકો છો. બરાબર છે, ચાલો આપણે થોડું આગળ વધતા જઈએ. ઓકે મિત્રો, ચાલો હવે પ્રશ્ન ક્રમાંક 3 જોઈએ. યુગ્મ તારક અથવા દ્વૈતારક ઉત્કલ્પના વિશે તમારે ચર્ચા કરવાની છે, જે અહીંયા લખેલી છે. તો તમે એનો પણ સ્ક્રીનશોટ લઈ શકો છો, જે અહીંયા પૂર્ણ થાય છે. અને પ્રશ્ન ક્રમાંક 4, સૂર્ય વિશે ટૂંક નોંધ લખો. એનો વ્યાસ એનું 28 ગણું આપણા કરતાં વધારે એનું ગુરુત્વાકર્ષણ છે. એ ગરમ વાયુપિંડ છે. તાપમાન લગભગ આટલું છે. વાસ્તવમાં આ તાપમાન એની કિનારીનું તાપમાન છે. બસ, બાકી બધી એની માહિતીઓ અહીંયા આપેલી છે. ચાલો હવે જોઈએ પ્રશ્ન ક્રમાંક 3. સંક્ષિપ્તમાં ઉત્તર છે ધૂમકેતુ એટલે શું, જે અહીંયા કંઈક જવાબ આ રીતે આપેલો છે. દેન નેક્સ્ટ આપેલું છે આકાશગંગા એટલે કે મિલ્કી વે, જેમાં આપણે સૌરમંડળ આપણું આવેલું છે. બરાબર. પછી પાર્થિવ ગ્રહો કયા કયા છે, તો ખાસ યાદ રાખજો, બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ આવેલા છે. બરાબર છે. હવે આપણે જોઈએ પ્રશ્ન ક્રમાંક 4 છે, જોવિયન ગ્રહો કયા કયા છે, તો ગુરુ, શનિ અને યુરેનસ અને નેપચ્યુન જોવિયન ગ્રહો તરીકે ઓળખાય છે, પૃથ્વીના ગ્રહની કક્ષાની બહાર આવેલા હોવાથી. ટેરાફોર્મિંગ એટલે શું? બરાબર, તો જે મંગળની કાયા પલટ કરવાની યોજના જે વિચારી છે, બરાબર, એટલે કે કોઈ પણ અન્ય ગ્રહનું પ્રતિકૂળ વાતાવરણ ધરમૂળથી બદલી અને પૃથ્વી જેવો એને ગ્રહ બનાવવું, એને ટેરાફોર્મિંગ કહેવાય. ને એના માટે મંગળની પસંદગી થઈ છે. પૃથ્વીની ઉત્પત્તિ સમજાવતા સિદ્ધાંતો તમારે નામ આપવાના છે, જે અહીંયા લખેલા છે. 1-2 વાક્યોમાં ઉત્તર છે. સૌથી તેજસ્વી અને સુંદર તો એ શુક્ર છે. ટીટોન એ નેપચ્યુન ગ્રહનો ઉપગ્રહ છે. નિહારિકાવાદને રજૂ કરતા વૈજ્ઞાનિક અને યર આપેલા છે. સૂર્યકલંક એટલે શું? એમાં જે ફોટોસ્ફિયર દેખાતા કાળા ધાબા છે. નિહારિકા એટલે શું? તો એ અહીંયા આપેલો છે જવાબ. નિહારિકા વાદળની ઉત્કલ્પના, વૈજ્ઞાનિકનું નામ. અને આંતરતારાકીય ફૂલી વાદળની ઉત્કલ્પના કોણે આપેલી છે? ઓટો સિમ્ડે, આપને યાદ હશે. અને અંતે પ્રશ્ન ક્રમાંક 5 છે વૈકલ્પિક પ્રશ્નો. તો ધ્યાન આપીએ તો સૌથી વધુ તેજસ્વી ગ્રહ શુક્ર છે. સૌર પરિવારના ઉપગ્રહોની કુલ સંખ્યા 173 છે. શનિના ઉપગ્રહનું નામ નીચે પૈકી ટાઇટન છે. બિગ બેંગનો સિદ્ધાંત રજૂ કરનાર લિમેત્રે છે. અને નિહારિકા વાદળનો સિદ્ધાંત રજૂ કરનાર વાઇઝાસ્કર છે. અને અહીંયા આપણે લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. મળીશું આપણા નેક્સ્ટ લેક્ચરમાં.